નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે. તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં મહત્વના સમાચાર જોઈએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તાને લઈને મોટી જાહેરાત. દિવાળી પછી હવે ક્યારે આવશે ખેડૂતોના ખાતામાં હપ્તો, કરી મોટી જાહેરાત. વાત કરીએ વિસ્તારથી તો ગુજરાત રાજ્યના ખેડૂતો જે છે તે ઘણા દિવસોથી પરેશાન છે અને 2000 રૂપિયાની હપ્તાની રાહ જોઈને બેઠા છે. પહેલા મિત્રો ખેડૂતોને એવું હતું કે દિવાળી પહેલા સરકાર હપ્તો આપશે, પરંતુ દિવાળી પણ હવે જતી રહી છે, ત્યારે હવે ખેડૂતોને હપ્તો ક્યારે મળશે? મિત્રો, તમને જણાવી દઈએ તો બીજા 3 થી 4 રાજ્યોની અંદર સરકારે આ દિવાળીના મહિનામાં હપ્તો આપી દીધો છે. ગુજરાતમાં નથી મળ્યો તો હવે વારો સીધો ગુજરાત રાજ્યનો જ આવવાનો છે. પરંતુ તેની માટે મિત્રો તમને માહિતી આપી દઉં તો જનરલી છેલ્લા 2 વર્ષથી એવું થતું જોવા મળ્યું છે કે દિવાળીના આસપાસ હપ્તો જે છે તે આપતી હોય છે સરકાર. ગયા વર્ષે દિવાળીના 25 દિવસ પહેલા હપ્તો ખાતામાં આવ્યો હતો. એના આગલા વર્ષે દિવાળીના 2 દિવસ પછી એટલે કે બેસતા વર્ષે હપ્તો ખાતામાં આવ્યો હતો. તો હવે મિત્રો તમને જણાવી દઈએ તો અમારા અનુમાન પ્રમાણે તમને માહિતી આપીએ તો હવે જે છે તે હપ્તો તમને 30 તારીખ સુધીમાં 30 ઓક્ટોબર 2025 સુધીમાં તમારા ખાતામાં આવી કે આ ઓક્ટોબર મહિનામાં હપ્તો આવે તેના 99% ચાન્સ દેખાઈ રહ્યા છે. કારણ કે હવે ટાઈમ થઈ ચૂક્યો છે અને સરકાર ગમે ત્યારે હપ્તાની જાહેરાત કરી શકે. જોકે મિત્રો સરકારે હજુ ઓફિશિયલી ડેટ જાહેર નથી કરી. જ્યારે કરશે ત્યારે અમે તમને વિડીયો બનાવીને માહિતી આપી દઈશું. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો નવું મંત્રીમંડળ બનતા મોટા સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય. હવે તમારા તમામ સરકારી કામો જે છે તે ફટાફટ થઈ જશે. તમારા સરકારી કામો માટે તમારે હવે અહીંથી અહીંયા ધક્કો ખાવો નહીં પડે. જી હા મિત્રો, આપ જાણીએ છીએ કે જ્યારે પણ આપણે કોઈ સરકારી કામો કરાવવા જઈએ છીએ ત્યારે આપણે જે છે તે મિત્રો સરકારી કચેરીઓ ધક્કા ખાવા પડતા હોય છે. એક ધક્કે કોઈ દિવસ કામો થતા નથી. ત્યારે હવે મોટા સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય. હવે ગુજરાતમાં નાગરિકોના કામ નહીં અટકે તેની માટે મિત્રો 72 જેટલા નવા સિટી સિવિક સેન્ટરો ઊભા કરી દેવામાં આવ્યા છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી સરકારે મોટી ભેટ આપી છે અને આજે નવા સિટી સિવિક સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. તેના મદદથી હવે તમામ નાગરિકોના જે કામો છે તે ફટાફટ થશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો પાક નુકસાન સહાય જાહેર કરવામાં આવી છે. હવે ખેડૂતોના ખાતામાં પૈસા આવશે. જે મિત્રો વર્ષ 2021 એટલે કે આ ચાલુ વર્ષનું ચોમાસું તો પૂરું થઈ ચૂક્યું, પરંતુ ચોમાસામાં જે ભારે નુકસાન થયું છે, ભારે વરસાદને કારણે જે ખેડૂતો બરબાદ થયા છે, તો હવે એવા ખેડૂતોને સરકાર પૈસા આપવા જઈ રહી છે. દિવાળીના વળતે દિવસે સરકારે લીધો મોટો નિર્ણય. ગુજરાત રાજ્યના નવા બનેલા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જે વરસાદ પડ્યો એટલે કે છેલ્લા જે 2 મહિનામાં નવરાત્રી ઉપર અને તેની પહેલા જે વરસાદ પડ્યો ગુજરાતમાં, તેને લઈને જે પણ ખેડૂતને નુકસાન થયું છે તેમને પૈસા આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે મિત્રો 5 જિલ્લાના નામે 18 તાલુકાઓમાં અને 800 ગામડાઓની અંદર જે અસર થયેલા ખેડૂતો છે તેમની માટે 947 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે. એટલે કે 800 ગામડાના ખેડૂતોને પૈસા આપવામાં આવશે પાક નુકસાની બદલ. આમાં મિત્રો SDRFમાંથી 563 કરોડ આપવામાં આવ્યા છે અને ગુજરાત સરકારે વધારાના 384 કરોડ ઉમેર્યા છે. આમ ટોટલ લગભગ અંદાજિત 1000 કરોડ રૂપિયા ખેડૂતોને આપવામાં આવશે. વાવ, થરાદ, પાટણ જિલ્લાના જે નીચાણવાળા વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે જે ઘરોમાં પણ પાણી ભરાયા હતા તો એના નિવારણના સહાય તરીકે તેમને પૈસા આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે મિત્રો 5 જિલ્લાના નામે 18 તાલુકાઓમાં અને 800 ગામડાઓની અંદર જે અસર થયેલા ખેડૂતો છે તેમની માટે 947 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે. એટલે કે 800 ગામડાના ખેડૂતોને પૈસા આપવામાં આવશે પાક નુકસાની બદલ. આમાં મિત્રો SDRFમાંથી 563 કરોડ આપવામાં આવ્યા છે અને ગુજરાત સરકારે વધારાના 384 કરોડ ઉમેર્યા છે. માટે 2500 કરોડના વિશેષ પ્રોજેક્ટની જોગવાઈઓ પણ કરવામાં આવશે. આ મિત્રો જોવા જઈએ તો કરોડો રૂપિયા સરકારે જાહેર કર્યા છે. જે પણ ખેડૂતોને નુકસાન ગયું છે વરસાદને કારણે, ચિંતા કરવાની જરૂર નથી, સરકાર પૈસા આપશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દિવાળી પહેલા મોટી ખુશખબર આવી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો મોટો ઘટાડો. જે જણાવીએ તો મિત્રો ધનતેરસ પહેલા મોંઘવારીનો સામનો કરી રહેલા જનતાને સરકારે નોંધપાત્ર રાહત આપી છે. સરકારે મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે નવા જે મિત્રો ઈંધણના ભાવો છે તે આજથી જ લાગુ કરવામાં આવ્યા છે. ત્યારે વાત કરીએ તો મિત્રો સરકારી સૂચના મુજબ હવે પેટ્રોલના ભાવમાં 5.66નો ઘટાડો કરવામાં આવ્યો છે અને ડીઝલની અંદર 1.39 રૂપિયા સસ્તું ડીઝલ થયું છે.
તો મિત્રો, દિવાળી પહેલાં ઈંધણના ભાવમાં ઘટાડો થયો છે. જનતા માટે આ વસ્તુ ભેટથી ઓછી નથી, કારણ કે અવારનવાર 1 થી 1.5 પૈસાનો ઘટાડો કરવામાં આવે છે. પરંતુ અત્યારે સરકારે એક સાથે પેટ્રોલની અંદર 5.5 5.5 રૂપિયા અને ડીઝલની અંદર 1.5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. તો દિવાળી પહેલાં ગુજરાતીઓને મોટી રાહત મળી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો દિવાળી જતાની સાથે જ મોટું તાંડવ થયું છે. હવે રાશન કાર્ડ બંધ થઈ જવાને લઈને મોટા સમાચાર. આવતા મહિનાની 1 તારીખથી હવે તમને મફત રાશન નહીં મળે. રાશન બંધ કરવામાં આવ્યું છે. મોટા સમાચાર. વાત કરીએ તમામ રેશન કાર્ડ ધારકો, કાન ખોલીને સાંભળી લે. આવનારી 1 નવેમ્બર 2025થી એટલે કે આવનારી 1 તારીખથી રાશન કાર્ડને લઈને મોટા સમાચાર. ગુજરાત રાજ્યના જે અનાજ વેચતા વ્યાપારીઓ છે તેમણે મિત્રો, જે રાશનની દુકાન ચલાવનારા વ્યાપારીઓ છે તેમણે સરકારના પરિપત્રનો સખત વિરોધ કર્યો છે અને માંગણીઓ કરી છે કે આ પરિપત્ર બદલવામાં આવે. અને જો પરિપત્ર બદલવામાં નહીં આવે તો 1 નવેમ્બરથી રાશનની દુકાનો બંધ રાખવાની જાહેરાત અને ચીમકી આપી છે. જ્યાં સુધી સરકાર આ પરિપત્ર રદ નહીં કરે ત્યાં સુધી રાશન વહેંચનારા જે વેપારીઓ છે રાશનની દુકાને બંધ રાખશે. અનાજ વહેંચવાનું અને આંદોલન યથાવત રહેશે તેવી પણ મિત્રો જે છે તે અનાજની પરમિટ જનરેટ કરવામાં આવી છે તેના વિશે રાશન કાર્ડના વેપારીઓએ માહિતી આપી. તો મિત્રો, રાશન કાર્ડને લઈને સમાચાર. આવનારી 1 તારીખથી તમને રાશન કાર્ડની અંદર